નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને એક વાર્તા કહીશ અને લાસ્ટમાં હું તમને એનો મોરલ ઓફ ધ સ્ટોરી એટલે કે એમાંથી આપણને શું શીખવા મળે છે એ પણ હું તમને કહીશ. તો એક હાથી હોય છે, એને સર્કસમાં લાવવામાં આવે છે અને એ નાનો એવો હાથી હોય છે અને એને રસ્સીથી બાંધી દેવામાં આવે છે એટલા માટે કે એ ક્યાંય ભાગી ના જાય. તો એ પછી ઘણીવાર ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે કે એ રસ્સીને એ તોડી નાખે, પણ એ નિષ્ફળ જાય છે. પછી ઘણા વર્ષો વીતી જાય છે અને પછી એ હાથી બળવાન થઈ જાય છે અને એકદમ મોટો હાથી થઈ જાય છે, વિશાળકાય. અને પછી એ પ્રયત્ન કરતો જ નથી અને પછી તો એ સર્કસમાં જ કામ કરે છે. તો એકવાર એ મહાવતને કોઈ એક વ્યક્તિ છે એ એને પ્રશ્ન પૂછે છે કે હાથી તો હવે બળવાન થઈ ગયો છે અને વિશાળકાય થઈ ગયો છે, તો એ આ રસ્સી તોડીને એ જાતો કેમ નથી? તો ત્યારે એનો જે મહાવત હોય છે એ સુંદર જવાબ આપે છે કે હાથી જ્યારે નાનો હતો ત્યારે એ પ્રયત્ન કરતો હતો આ દોરી તોડવાનો, પણ એ દર વખતે નિષ્ફળ જતો હતો અને હવે હાથી મોટો થઈ ગયો છે પણ તોય હજી એને એવું જ લાગે છે કે મારાથી આ જે કામ છે એ નહીં થશે. તો આ વાર્તા ઉપરથી આપણને એમ શીખ મળે છે કે અમુક વાર આપણે આપણી જે ભૂતકાળની નિષ્ફળતા હોય છે એને આપણે અડીને રહી જઈએ છીએ કે મારાથી આ નહીં થાય અને આપણે એવું વિચારીએ કે હવે મારાથી તો આ વસ્તુ થશે જ નહીં. પણ સમજવા જેવી વાત એ છે કે જ્યારે આપણા પાસે પછી શક્તિ આવી જાય અને આપણું મનોબળ છે એ સારું હોય તો આપણે કોઈ પણ કામ છે, કાર્ય એ કરી શકીએ છીએ. તો આ વાર્તા ઉપરથી આપણને એમ શીખ મળે છે કે આપણે આપણી જે ભૂતકાળની જે વાતો હોય છે અને આપણી જે નિષ્ફળતા હોય છે એને હંમેશા યાદ રાખીને આપણે એવું જ ના વિચારવું જોઈએ કે હવે આ વસ્તુ મારાથી નહીં થાય. અને હું તમને બીજું મારું ઉદાહરણ આપું કે જેમ કે મેં પહેલાં વિચારી લીધું હતું કે હવે આ વિડીયોઝ બનાવવા એ મારા બસનું કામ નથી અને મારાથી તો થશે જ નહીં. તો પછી મેં એમ વિચાર્યું કે હું જ્યાં સુધી પ્રયત્ન નહીં કરીશ અને જ્યાં સુધી હું કોઈ ભૂલ નહીં કરીશ તો મારાથી કંઈ થશે જ નહીં. તો તમે જેમ મારા વિડીયોઝ જોઈ રહ્યા છો એમાં હું ઘણીવાર ભૂલો પણ કરું છું અને એ ભૂલો ઉપરથી મને શીખવા મળે છે અને ફરીથી હું એ ભૂલ ના કરું એના માટે હું પ્રયત્ન કરું છું. તો એના ઉપરથી આપણને એમ જાણવા મળે છે કે આપણે આપણી જે ભૂતકાળની ભૂલો હોય છે એને વળગ્યા નથી રહેવાનું. આપણે એમ શીખવાનું છે કે આપણી ભૂતકાળની ભૂલો છે એમાંથી આપણે શીખી અને પછી આપણે નવું શીખવાનું છે અને ક્યારેય આપણે જીવનમાં એવું ના વિચારવું જોઈએ કે આ વસ્તુ છે એ મારાથી ના થાય અને આ મારા બસની વાત નથી. દુનિયામાં કાંઈ પણ કરવું એ શક્ય છે જો તમારું મનોબળ છે એ મક્કમ હોય અને તમારું મન છે એ દ્રઢ હોય તો કાંઈ પણ કાર્ય કરવું એ શક્ય છે. ધન્યવાદ એવરીવન અને થેન્ક યુ સો મચ એવરીવન.